Good afternoon. I think મારો અવાજ તમને આવતો હશે. મારો અવાજ આવતો હોય તો પ્લીઝ રેઝ યોર હેન્ડ. Please raise your hand if you can hear my voice. મારો અવાજ આવે છે? મારો અવાજ આવે છે? મારો અવાજ આવતો હોય તો પ્લીઝ રેઝ યોર હેન્ડ. ઓકે. ફાઇન. તો રમતા રમતા વિજ્ઞાનના બીજા પાર્ટમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું એનોટેશન સ્ટોપ કરી દઉં અને આઈ વિલ પિન માય વિડીયો. તો ઘણા લોકો આજ મને પૂછતા હતા કે આ પ્રોગ્રામ ઇંગ્લિશ મીડિયમમાં થશે કે ગુજરાતી મીડિયમમાં થશે. એક વાત એવી કહેવા જેવી કે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ એવું સાયન્સમાં કાંઈ હોતું નથી ત્યાં સુધી કે જ્યાં સુધી હું જે ટર્મિનોલોજી યુઝ કરું છું એ બંને ઇંગ્લિશ અને ગુજરાતીને યુઝ કરતો હોઉં તો. ઇંગ્લિશ મીડિયમના બાળકો, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ હશે, એમને પણ ખબર હશે કે જો હું એને એમ કહીશ કે તમે આવું કર્યું માટે એર પ્રેશર ઇન્ક્રીઝ થયું, અથવા આવું કર્યું એટલે આ વસ્તુ છે એ આ વસ્તુની અંદરથી આમાં બહાર આવી, તો એ લોકોને વધારે ક્લિયરલી સમજાશે રાધર ધેન ઇફ આઈ વેર ટુ સ્પીક કમ્પ્લીટલી ઇન ઇંગ્લિશ થ્રુ આઉટ ધ લેક્ચર. તો એ વધારે સારું છે કે જો હું ગુજરાતીમાં કમ્યુનિકેટ કરું તો. એટલે જો તમે એવું માનતા હો કે આ ઇંગ્લિશ મીડિયમ માટેનો પ્રોગ્રામ છે કે આ ગુજરાતી મીડિયમ માટેનો પ્રોગ્રામ છે, તો આ બંને માટેનો પ્રોગ્રામ છે, કેમ કે આ સાયન્સનો પ્રોગ્રામ છે. ટર્મિનોલોજી મેં જેમ કીધું એમ હું બંને વાપરીશ. હું ઇંગ્લિશમાં પણ બોલીશ અને હું ગુજરાતીમાં પણ બોલીશ. જ્યારે હું એમ કહીશ કે વાતાવરણનું દબાણ, તો એની સાથે હું એને એટમોસ્ફેરિક પ્રેશર એવી રીતે ડિફાઇન કરીશ જ. એટલે એવી કંઈ આપણે આ પ્રોગ્રામને સ્ટીરિયોટાઇપ કરવાની જરૂર નથી કે આ પ્રોગ્રામ ઇંગ્લિશ મીડિયમ માટે છે કે ગુજરાતી મીડિયમ માટે છે. એનીવે આપણે શરૂ કરીએ. તો ગયા એપિસોડમાં મેં તમને આ બોટલ બતાવી હતી કે આ બોટલમાં બલૂન મેં કેવી રીતે નાખ્યો. ઇફ આઈ થિંક યુ કેન સી ધીસ બોટલ. તો આ બોટલમાં બલૂન કેવી રીતે નાખ્યો એની આપણે વાત કરી હતી કે કાણાવાળી બોટલ હતી અને પછી આ બલૂનની અંદર નાખ્યો. અને મેં તમને એવું કીધું હતું કે નેક્સ્ટ એપિસોડની અંદર હું તમને એ શીખવાડીશ કે વોટ ઇઝ વન ઓફ ધી વે ટુ પુટ અ બલૂન ઇનસાઇડ ધ બોટલ. ઇનફેક્ટ બલૂનને બોટલની અંદર નાખવા માટે હું એને હાથ પણ નહીં અડાડું અને બોટલની અંદર બલૂન એની મેતે ચાલ્યો જશે. લેટ અસ સી ઇફ વી કેન ડુ ઇટ. અને ફરી પાછું કહી દઉં કે જો હું એ બોટલ બલૂનની અંદર નાખીશ તો બલૂનને બોટલની અંદર પહોંચાડવાનું કામ જે છે એ એટમોસ્ફેરિક પ્રેશર કરશે, વાતાવરણનું દબાણ કરશે. હું એને કાંઈ કરીશ નહીં. લેટ અસ સી. આજે હું તમારી સામે આ બોટલની આજે મારી પાસે એક ફ્લાસ્ક છે. તો આ ફ્લાસ્કની અંદર આ બલૂન, ઇટ ઇઝ અ વોટર ફિલ્ડ બલૂન, પાણી ભરેલો ફુગ્ગો છે. તો તમને દેખાશે કે આના ડાયામીટરમાં બહુ બધો ફેર છે, તો આની અંદર જાય એમ નથી. તો હું ટ્રાય કરું કે યુઝિંગ સાયન્સ વિધાઉટ યુઝિંગ માય ફોર્સ, મારો ફોર્સનો યુઝ કર્યા વગર હું આને આની અંદર નાખવાની કોશિશ કરીશ. લેટ બી ટ્રાય. તો એના માટે મને એક આવી પેપર સ્ટ્રીપની જરૂર પડશે. આઈ વિલ જસ્ટ વેટ ધીસ બલૂન. આ બલૂનને હું જરાક પાણીવાળો ભીનો કરી દઉં, જેથી આને હું જ્યારે આની ઉપર રાખું ત્યારે
ઓકે, મારો અવાજ સંભળાતો હશે બધાને? ઓકે, નેટવર્કની થોડી ઘણી તકલીફ રહેશે, હું કાંઈ નહીં કરી શકું. તો હું આ બલૂનને થોડો ભીનો કરી દઉં પાણીથી, કે જેથી આની વચ્ચે વોટર ટાઈટ સીલ બનાવી શકાય. એટલે આ જે છે, જસ્ટ લોઅર ધી કેમેરા. ઓકે, સો તમને મને જોવાની કાંઈ જરૂર નથી, બોટલ તમને દેખાય એટલા માટે ઘણું. તો આવી રીતે વોટર ટાઈટ સીલ થાય એના માટે આપણે આને થોડો પાણી વાળો કર્યો. નાઉ વોટ આઈ વિલ ડુ ઇઝ ધેટ અને આપણે સળગાવીશું એન્ડ here it goes. મેં કાંઈ નથી કર્યું, જો ફુગ્ગો એની મેળે બોટલની અંદર જાય છે. મેં ફુગ્ગાને જરા પણ ધક્કો નથી માર્યો, મેં ખાલી ફુગ્ગાને બોટલ ઉપર રાખ્યો અને હવે એ આખો જે છે એ ફ્લાસ્કની અંદર ચાલ્યો ગયો છે. હું જો અહીંથી ફુગ્ગાને ઉપાડીશ તો આખો ફ્લાસ્ક એની સાથે આવશે. ઓકે, તો તાલી પાડો બધા એકવાર. ક્લેપ યોર હેન્ડ્સ. વેરી ગુડ. ઓકે, ક્લેપ કરવાનું કીધું એટલે આ કોઈ જાદુ નથી કર્યું આપણે. સાયન્સનો એક એક્સપેરિમેન્ટ હતો. એક્સપેરિમેન્ટ સાયન્સનો જો આપણને સારો લાગ્યો તો આપણે તાલી પાડવી જોઈએ. તો હવે આનું રીઝન જોઈએ કે આ કેવી રીતે થયું કે મેં અંદર એક સળગતો કાગળનો કટકો નાખ્યો અને ઉપર જેવો ફુગ્ગો રાખ્યો તો ફુગ્ગો ઓટોમેટિક અંદર ખેંચાઈ ગયો, બરાબર. તો એમાં એરની એક બહુ જ કામની પ્રોપર્ટી છે, એ કામે લાગે છે. વોટેવર. પણ હવા જે છે એને આપણે જ્યારે ગરમ કરીએ, એટલે કે એરનું ટેમ્પરેચર આપણે વધારીએ, એરને આપણે ગરમ કરીએ ત્યારે એ લાઇટ બને છે. સાથે સાથે એ છૂટી પડે છે, અથવા જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એક્સપાન્ડ થાય છે. એનું કદ વધે છે, એનું વિસ્તરણ થાય છે, ગુજરાતીનો શબ્દ છે એના માટે. તો હવાને આપણે ગરમ કરીએ એટલે એનું વિસ્તરણ થાય. જેવું એનું વિસ્તરણ થાય એટલે થોડી હવા જે છે એ વધારે જગ્યા રોકવા લાગે, બરાબર. તો હવે એનો અને આ ફુગ્ગાને અંદર જવાને શું સંબંધ છે? વોટ ઇઝ ધ રિલેશન બિટવીન ધીસ બલૂન ગોઈંગ ઇનસાઇડ ધી બોટલ એન્ડ ધી એક્સપાન્શન ઓફ એર વેન ઇટ ઇઝ હીટેડ? તો ખાસ રિલેશન છે. શરૂઆતમાં જ્યારે આ બોટલ એમને તમારી સામે પડી હતી ત્યારે બહાર જે ટેમ્પરેચર હતું હવાનું, એ જ ટેમ્પરેચર બોટલની અંદરની હવાનું હતું, બરાબર. બે ટેમ્પરેચરમાં કોઈ જાતનો ડિફરન્સ હતો નહીં. હવે શું થશે કે જ્યારે હું એક સળગતો કટકો છે એ આની અંદર નાખું છું ત્યારે સળગવાને કારણે અંદરનું ટેમ્પરેચર છે એ વધી જાય છે. એટલે બોટલની અંદરની એર જે છે એ હવે બહારની એર કરતાં વધારે ટેમ્પરેચર છે, એનું તાપમાન વધારે છે. અને જેવું આ તાપમાન વધારે હોય એટલે શું થાય કે અંદરની હવા છે એ વધારે જગ્યા રોકવા દે છે. મોઢું બોટલનું ખુલ્લું છે એટલે અહીંયાથી વધારાની બહાર નીકળી જાય છે, બરાબર. પછી હું શું કરું છું, ઉપર ફુગ્ગો રાખી દઉં છું. અને તમને બધાને મેં પહેલા જ કીધું કે ફુગ્ગા સાથે મેં પહેલા શું કર્યું છે, તો ફુગ્ગાને મેં થોડો ભીનો કર્યો છે. એ અહીંયા ન કરાવતા, હમણાં અહીંયા ન કરાવતા, ફુગ્ગી મ્યુઝિયમમાં કરાવી દીધું. તો આ ફુગ્ગાને હું આની ઉપર રાખું છું અને ફુગ્ગાને જ્યારે હું આની ઉપર રાખું છું, ખુલ્લું રાખો, નેટવર્ક નહીં આવે. ફુગ્ગાને જ્યારે ઉપર રાખું છું ત્યારે બોટલ અને ફુગ્ગાની વચ્ચે એક ટાઈટ સીલ લાગી જાય છે. એટલે પેલા મ્યુઝિયમમાં કરાવી લો, પણ નેટવર્ક એવું જશે. તો જેવો હું આની ઉપર રાખું એટલે એક ટાઈટ સીલ લાગી જાય છે. હવે બહારની હવા અંદર નહીં આવી શકે, અંદરની હવા જે છે એ બહાર નહીં જઈ શકે. બીજું શું થશે, સળગતું જે કાગળ અંદર ગયો એ સળગતા કાગળના કારણે અંદરનું ઓક્સિજન છે એ વપરાવા લાગ્યું. આપણને ખબર છે કે કોઈ પણ એટમોસ્ફિયરની આપણે હવા લઈએ કોઈ પણ જગ્યાએથી તો એની અંદર 21% જેટલો ઓક્સિજન હોય, 21% પ્રાણવાયુ હોય. હવે તમને ખબર છે કે દહન માટે પ્રાણવાયુ જરૂરી છે, બરાબર. ઓક્સિજન ઇઝ નેસેસરી ફોર કમ્બસ્શન. તો હવે આ અંદર કમ્બસ્શન થાય છે એટલે ઓક્સિજન વપરાય છે. નવું ઓક્સિજન અંદર નથી આવી શકતું.
કેમ કે ફુગો ઉપર આપણે રાખેલો છે, બરાબર. તો તરત જ એક મોમેન્ટ એવી આવશે કે અંદરનું ઓક્સિજન છે એ બધું ખલાસ થઈ ગયું. જેવું અંદરનું ઓક્સિજન ખલાસ થઈ ગયું એટલે કાગળ ઠરી ગયો. હવે શું થાય? તો જો કાગળ ઠરી ગયો તો હવે અંદર કોઈ હીટ પ્રોડ્યુસ કરવા વાળો, ગરમી પેદા કરવા વાળો સ્ત્રોત એટલે કે સોર્સ નથી, અને અંદરની એરનું ટેમ્પરેચર બહુ જ ઝડપથી નીચું જાય છે. ઇટ ગોઝ ડાઉન, કમ્સ ટુ ધી એટમોસ્ફિયરિક ટેમ્પરેચર. બહારનું જે એટમોસ્ફિયરનું ટેમ્પરેચર છે એટલા ટેમ્પરેચરે પહોંચી જાય છે. પણ એવું જ્યારે થાય ત્યારે હવાનું ટેમ્પરેચર, જો હવાનું ટેમ્પરેચર વધે તો એનું કદ વધતું હોય, એનું વિસ્તરણ થતું હોય, એક્સપાન્ડ થતી હોય, તો એ જ હવાનું ટેમ્પરેચર જ્યારે ઘટે ત્યારે એનું સંકોચન થાય. ત્યારે શું થાય? એ કોન્ટ્રેક્ટ થાય. તો અંદરની હવા કોન્ટ્રેક્ટ થાય છે. અંદરની હવા જેવી કોન્ટ્રેક્ટ થાય એટલે અંદર લો પ્રેશર બને છે. જેવું અંદર લો પ્રેશર બને એટલે એટમોસ્ફેરિક પ્રેશર તરત જ ધક્કો મારી અને આ ફુગાને અંદર દબાવી દે છે, બરાબર. તો આવી રીતે આપણે વિથ ધી હેલ્પ ઓફ એટમોસ્ફેરિક પ્રેશર આ ફુગાને બોટલની અંદર નાખી દીધો, બરાબર. તો ધીસ ઇઝ વન ઓફ ધ વેઝ. આ મેં તમને જે ગયા એપિસોડમાં એટલે મંગળવારે આઈ થિંક સોમવારે કરીને બતાવ્યું હતું. તો આ એવું જ કંઈક આપણે કર્યું. આ ફુગો અંદર આખો નથી ગયો, બટ લેટ અસ જસ્ટ પુશ ઇટ અ લિટલ બીટ, અને આખો અંદર ચાલ્યો જશે, બરાબર. તો આ એક રસ્તો છે, બરાબર. આનાથી વધારે રસ્તા પણ હું તમને બતાવીશ. તો એક રસ્તો છે કે જ્યાં આપણે ફુગાને જોર કર્યા વગર સીધો અંદર છે એ ફિટ કરી શકીએ છીએ. હવે આ આપણું જે એટમોસ્ફેરિક પ્રેશર છે, વાતાવરણનું દબાણ આપણે જેને કહીએ છીએ, એ કેટલું શક્તિશાળી છે, એની પાસે કેટલી તાકાત છે? તો બહુ બધી તાકાત છે એની પાસે. ઇટ હેઝ અ વેરી લાર્જ સ્ટ્રેન્થ, અને એ બહુ બધી મોટી મોટી વસ્તુઓને ચકનાચૂર કરી શકે એટલી એની પાસે ક્ષમતા છે. પણ એ એટમોસ્ફેરિક પ્રેશરને કામ કરવા માટે બીજું લો પ્રેશર જોઈએ. કોઈ વસ્તુની અંદર જો લો પ્રેશર હશે તો બહારથી એટમોસ્ફેરિક પ્રેશર એને તોડી નાખવાની કોશિશ કરશે. લેટ અસ સી વન મોર એક્ઝામ્પલ. ઓકે, તો આ અમારી પાસે ફરી પછી એક કોલ્ડ ડ્રિંક બોટલ છે, એન્ડ આઈ એમ ગોઈંગ ટુ નીડ હોટ વોટર ફોર ધીસ એક્સપેરિમેન્ટ, બરાબર. એટલે આ એક્સપેરિમેન્ટ માટે મને થોડા ગરમ પાણીની જરૂર પડશે. તો ગરમ પાણી છે નહીં મારી પાસે, પણ થોડું ગરમ પાણી કરી લઈએ. ગ્લાસમાં હું થોડું પાણી લઈ લઉં, એન્ડ જસ્ટ એક્સક્યુઝ મી ફોર અ સેકન્ડ, મારે હીટર બંધ કરશું. So here is my small portable heater. અને આમાં આપણે એને ગરમ કરશું. ડોન્ટ ટ્રાય ધીસ એટ હોમ. આવું હીટર તમારી પાસે હશે નહીં, પણ જો હોય તો ટ્રાય ન કરતા. તમે આ એક્સપેરિમેન્ટ કરવા માટે ગેસ ઉપર પણ પાણી ગરમ કરી શકો, અને ગેસ ઉપર તમે જ્યારે પાણી ગરમ કરો ત્યારે કોઈ એડલ્ટ તમારી સાથે હોય, મમ્મી, પપ્પા, મોટા ભાઈ બહેન કોઈ પણ, અથવા એટલીસ્ટ કોઈ એડલ્ટ તમારી સાથે હોય એ ધ્યાન રાખવું. પણ આ એક્સપેરિમેન્ટ બહુ જ સરસ થાય, અને તમે બહુ જ સરસ રીતે આનાથી એટમોસ્ફિયરનું ક્રશિંગ ઇફેક્ટ જે એટમોસ્ફિયરની છે એ ઇઝીલી બતાવી શકો. સો આઈ વિલ હીટ અપ ધ વોટર વન્સ, અને એ ગરમ પાણીનો આપણે બે એક્સપેરિમેન્ટમાં યુઝ કરવાના છે, બરાબર. એટલે પહેલો એક્સપેરિમેન્ટ જે છે એમાં આપણે કરી લઈએ. અગરબત્તી. સો આઈ જસ્ટ હીટ ઇટ અપ અ બીટ. હીટ તો એમને થાય છે, મારા મોઢા ઉપર તમને દેખાતું હશે. ઓકે, ગરમ પાણી આપણે ઓલમોસ્ટ 70-80 ડિગ્રી સેલ્સિયસ જેટલું કરવું છે. એટલે વી ડુ નોટ વોન્ટ બોઇલિંગ વોટર, વી જસ્ટ વોન્ટ વોટર વિચ ઇઝ હોટ અપ ટુ અબાઉટ 70-80 ડિગ્રી સેલ્સિયસ. 70 થી 80 અંશ સેલ્સિયસ જેટલું પાણી આપણને જોઈએ છે. આપણને ઉકાળવું નથી, બરાબર. સો આઈ વિલ જસ્ટ રિમૂવ ધીસ હીટર એન્ડ પુટ ઇટ ઓવર હિયર. અને મને મારી આ ટ્રેની જરૂર પડશે. આઈ જસ્ટ લોઅર ધી કેમેરા. ઓકે, અને આ બોટલની અંદર
હું થોડું ગરમ પાણી નાખું છું. થોડાકની જરૂર છે ખાલી. ફાઇન. સો જસ્ટ પુટ ઇટ ડાઉન. ઢાંકણું બંધ કરી દઈએ આનું. ઓકે, સો થોડીક આને શેક કરું છું બોટલને લાઈક ધીસ. અને હવે ધ્યાનથી જોજો, એને કહો ને ખાલી 20 મિનિટ પછી કરો ને. ફરી આને થોડીક હું ખોલી અને ફરી બંધ કરી દઈશ. એન્ડ ધેન ક્લોઝ ઇટ અગેન. નાઉ આઈ વિલ નીડ સમ કોલ્ડ વોટર. તો આ ઠંડુ પાણી મારી પાસે છે. જસ્ટ લુક એટ વોટ હેપન્સ ટુ ધી બોટલ. બોટલને શું થાય છે એ ધ્યાનથી જુઓ. દેખાય છે કઈ બોટલને થતું હોય એવું? જો એ બોટલ છે એ દબાવવા માંડી. દેખાય છે અહીંથી બોટલને શું થયું? આખી બોટલ અહીંથી દબાઈ ગઈ, જાણે કોઈ કે એને સ્ક્વીઝ કરી નાખી હોય, જોર કરીને દબાવી નાખી હોય. તો આ તમારી સામે જ થયું, બરાબર? એન્ડ ધીસ હેઝ બીન ડન બાય અવર એટમોસ્ફેરિક પ્રેશર. આપણા વાતાવરણના દબાણે આ બોટલને આવી રીતે કચડી નાખી છે. અને બોટલને કચડી નાખ્યા પછી હવે શું થઈ શકે? તો આ બોટલને કોઈ જાતનું પરમેનન્ટ નુકસાન નથી થયું, બરાબર? હું જેવું આ ઢાંકણું ખોલીશ એટલે આ બોટલ જે છે એ ફરી પાછી પોતાના ઓરિજિનલ શેપમાં આવી જશે. સો નાઉ આના કારણે થયું શું? ગરમ પાણી નાખ્યું, ઠંડુ પાણી નાખ્યું, તો આ ગરમ પાણી ઠંડા પાણી બેયની અસરના કારણે થયું શું? તો પહેલી વસ્તુ એ છે કે જ્યારે આ બોટલને આપણે ઓર્ડિનરી ખોલેલી હતી ત્યારે એટમોસ્ફેરિક પ્રેશર, એટલા જ પ્રેશરે આની અંદર હવા હતી. હવાનું ટેમ્પરેચર અને એટમોસ્ફેરિક એરનું ટેમ્પરેચર સેમ હતું. પછી મેં શું કર્યું, અંદર થોડુંક જ, જો આટલું જ ગરમ પાણી નાખ્યું છે, ધીસ મચ ઓન્લી. ઓકે, તો આટલું ગરમ પાણી જ્યારે હું નાખું છું ત્યારે પછી આ બોટલને ટાઈટ બંધ કરી અને મેં બોટલને ખૂબ હલાવી. હવે બોટલને હું હલાવું એટલે આખી બોટલ ગરમ થશે, બરાબર? અને આખી બોટલ ગરમ થશે. હવે બોટલની અંદર આટલું જ પાણી છે, બાકી બધી તો હવા છે. તો જે બોટલની દિવાલ જે ગરમ થઈ, બોટલની સરફેસ જે ગરમ થઈ, એ અંદરની હવાને ગરમ કરે છે. આપણે પહેલા જ વાત થઈ કે હવા ગરમ થાય એટલે એક્સપાન્ડ થાય, બરાબર? એટલે હું જ્યારે એક્સપેરિમેન્ટ કરતો હતો ત્યારે મને ખબર પડી ગઈ કે જેવું મેં હલાવ્યું એટલે આ બોટલ છે ને એકદમ ટાઈટ થઈ ગઈ, કેમ કે અંદરની હવા પ્રેશરમાં આવી ગઈ હતી. પછી મેં શું કર્યું, ઢાંકણું જરાક ખોલી, જેવું મેં જરાક ઢાંકણું ખોલ્યું એટલે એક્સપાન્ડ થયેલી વધારાની હવા હતી એ બધી બહાર નીકળી ગઈ. અને જેવી એ બહાર નીકળી ગઈ એટલે અંદર ને બહાર બે પ્રેશર સરખા થઈ ગયા. પછી મેં ફરી પાછું ટાઈટ બંધ કરી દીધું. હવે કેવું છે, બહાર જે પ્રેશર છે એ જ પ્રેશર અંદર છે, પણ અંદર હવાનું ટેમ્પરેચર વધારે છે ત્યારે એટલું પ્રેશર છે બહાર જેટલું. અને પછી એના ઉપર નાખ્યું મેં ઠંડુ પાણી. જ્યારે હું ઠંડુ પાણી નાખું છું ત્યારે બોટલની બહારની સરફેસ ઠંડી થાય છે, એટલે બોટલની અંદર હવા ઠંડી થાય છે. જો હવા ગરમ થવાના કારણે એક્સપાન્ડ થતી હોય તો એ ઠંડી થવાના કારણે કોન્ટ્રેક્ટ થાય. અને જેવી એ હવા કોન્ટ્રેક્ટ થઈ એટલે અંદરનું પ્રેશર ઘટ્યું. અને અંદરનું પ્રેશર જેવું ઘટ્યું એટલે બહારના એટમોસ્ફેરિક પ્રેશર કે જે હવે અંદરના પ્રેશર કરતાં વધારે પાવરફુલ છે, ઇટ વિલ ક્રશ ધી બોટલ. અને એને બોટલને ક્રશ કરી નાખી. બોટલ ક્રશ કરી નાખી એટલે બોટલને ખાલી દબાવી દીધી છે, કેમ કે અંદર લો પ્રેશર છે. હું જેવું આ ઢાંકણું ખોલીશ ઉપરથી, ઓકે, તો એટમોસ્ફેરિક એર વધારાની અંદર જઈ અને ફરી પાછા બંને બાજુના પ્રેશરને ઇક્વલાઇઝ કરી દેશે. એટલે યુ વિલ સી ધેટ ધ બોટલ વિલ કમ ઇનટુ ઇટ્સ ઓરિજિનલ શેપ. જો પાછી બોટલ એના ઓરિજિનલ શેપમાં આવી ગઈ. ઓકે, સો ધીસ ઇઝ હાઉ અવર atmospheric pressure works.
બરાબર. તો આ આપણે જોયું કે એટમોસ્ફેરિક પ્રેશર જે છે એ કેવી રીતે કામ કરે છે. હવે આપણે એક એરની એવી એક્ટિવિટી જોવાના હતા કે જેના કારણે બહુ મોટા મોટા કારનામા છે એ હવા કરી શકે છે. બરાબર. શું કરી શકે છે એ હું તમને પહેલા નહીં કહું, પહેલા આપણે એક્ટિવિટી જોશી. તો એ એક્ટિવિટીમાં મારી પાસે આ બે પ્લાસ્ટિક બોલ છે. આઈ હોપ યુ કેન સી ધેમ. ઓકે, તમને ક્લિયરલી દેખાતું હશે કે આ બે બોલ છે એમની વચ્ચે અહીંયા જગ્યા છે. ઓકે, ક્લિયર જગ્યા દેખાય. હું બેને એકદમ સ્થિર કરી દઉં. થોડી આપણે જગ્યા વધારી દઈએ. માઇનર. ઓકે, ફાઇન. ધીસ ઇઝ વેરી ગુડ. પરફેક્ટ. હવે મારી પાસે અહીંયા એક સ્ટ્રોનો પીસ છે. નાનકડો છે. સી લુક એટ ધીસ. આ સ્ટ્રોનો પીસ છે અને આ સ્ટ્રોથી હું એવું કરું કે હું આ બે બોલ વચ્ચેની જે જગ્યા છે ત્યાં ફૂંક મારીશ અને જેવી હું ફૂંક મારું એટલે શું થાય એ આપણે જોઈએ. સામાન્ય રીતે આપણને એવું લાગે કે જો આપણે ફૂંક મારીએ એટલે આ બે બોલ છે એ વચ્ચેથી જો એર પાસ થવાની કોશિશ કરે એટલે એ આ બે બોલને ધક્કો મારી અને આમ એકબીજાથી દૂર કરી દેશે. બરાબર. એવું થવું જોઈએ, કેમ કે નોર્મલી એવું જ હોય કે હવા જ્યાંથી પાસ થાય, હવા પાસ થવા માટે જગ્યા કરશે અને બંને બોલને આવી રીતે આઘા કરી દેશે. ઓકે, જોઈએ આપણે શું થાય છે. આઈ જસ્ટ ટ્રાય. ફરી પાછા આને સ્ટેશનરી કરી દઉં. ઓ માય ગોડ, આ તો કંઈક ઊંધું થાય છે. લેટ અસ સી અગેન. જો બોલ આઘા જવાની બદલે બંને બોલ એકબીજા સાથે ચીપકી જશે. થોડા વધારે દૂર કરીએ. લેટ અસ સી કે કેટલે સુધી આ થઈ શકે છે. ડિસ્ટન્સ બહુ વધી જશે, બટ લેટ અસ ટ્રાય. કેટલી જોરથી ફૂંક મારી શકું છું એના પર ડિપેન્ડન્ટ છે. ફાઇન. આટલી જગ્યા છે બે બોલ વચ્ચે. લેટ મી બ્લો ઇન બિટવીન ધી બોલ્સ. તોય ભેગા થઈ જાય છે. લેટ અસ ઇન્ક્રીઝ ધ ડિસ્ટન્સ. થોડું વધારે પડે છે. તો જેવી આપણે વચ્ચેથી હવા બ્લો કરશું, વચ્ચેથી ફૂંક મારશું, તરત જ બંને બોલ છે એ એકબીજા સાથે ચીપકી જશે. તો હવે આ વસ્તુ આપણને ન સમજાતું હોય એવી રીતે કેવી રીતે થાય છે? આપણું સામાન્ય જ્ઞાન, આપણું કોમન સેન્સ એવું કહે છે કે જો હું આ બે બોલની વચ્ચે ફૂંક મારવું છું તો બે બોલ અલગ પડી જવા જોઈએ, એ ભેગા ન થવા જોઈએ. તો આ તો એક્ઝેક્ટલી એનાથી ઊંધું થાય છે. શું કઈ ટ્રીક છે બોલની અંદર? બોલની અંદર કઈ મેગ્નેટ છે એવું કઈ છે? એવું કાંઈ નથી. બે એકદમ સાદા પ્લાસ્ટિકના બોલ્સ છે અને એની સાથે આ એક્સપેરિમેન્ટ થઈ રહ્યો છે. લેટ અસ સી ધી સાયન્ટિફિક રીઝન બિહાઇન્ડ ઇટ. તો સાયન્ટિફિક રીઝન કેવું છે કે એક બહુ જ પ્રખ્યાત લો છે, રૂલ છે કે જેને બર્નુલીઝ રૂલ કહેવાય છે. બર્નુલીઝ થિયરમ પણ એને કહેવાય છે અને બર્નુલીઝ લો પણ એને કહેવાય છે. બર્નુલી એ એક સાયન્ટિસ્ટનું નામ છે અને એને આ જે રૂલ છે આપ્યો તો એ રૂલ છે એ એવું કહે છે, અને બંધ કરાવો ને, એ રૂલ છે એવું કહે છે કે એર જે છે એ જ્યારે વેલોસિટીમાં હોય, હવા જ્યારે ઝડપથી વહેતી હોય ત્યારે એનું પ્રેશર જે છે એ લો ચાલ્યું જાય, એનું પ્રેશર છે એ નીચું ચાલ્યું જાય. અને આપણે ગયા એપિસોડમાં વાત કરી હતી કે કોઈ પણ વસ્તુમાં જ્યારે પ્રેશર છે એ હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જાય એટલે એ વસ્તુને એ તરફ ધક્કો લાગે. તો સેમ વસ્તુ અહીંયા થઈ રહી છે.
કે જ્યારે હું બે વચ્ચે ધક્કો મારું છું ત્યારે એની વચ્ચેથી પાસ થતી જે હવા છે એનું પ્રેશર લો થઈ જાય. જસ્ટ મિનિટ. માઇનર ડિસ્ટર્બન્સ હતો. તો જ્યારે એ હવા આની વચ્ચેથી એકદમ સ્પીડમાં ફ્લો થાય છે તો કેવું થાય છે કે આની વચ્ચે એક લો પ્રેશર ક્રિએટ થાય છે અને આ જે લો પ્રેશર ક્રિએટ થાય છે એના કારણે આજુબાજુનું એટમોસ્ફેરિક હાઈ પ્રેશર છે એ આ બંને બોલને એકબીજા સાથે ચિપકાવી દે છે. બરાબર? અને આ બોલ બે એકબીજા સાથે ચીપકી જાય છે એટલા માટે કે જ્યાં સુધી વચ્ચેથી હવા ફ્લો થતી હોય અને એનું પ્રેશર જે છે એ લો હોય ત્યારે. જેવું હું ફૂંક મારવાની બંધ કરીશ એટલે ફરી પાછા બંને બોલ છે એ પોતાની જગ્યાએ છૂટા પડી જશે. બરાબર? તો આ લો છે એ એટલો બધો કામનો છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો. અત્યારે મેં તમને ખાલી જે વાત કરી કે બર્નોલીઝ લો છે એ આ બે બોલ્સને ચિપકાવવામાં મદદ કરે છે, પણ આ એ જ બર્નોલીઝ લો છે કે જેના કારણે તમે આકાશમાં મોટા મોટા પ્લેનને ઉડતા જુઓ છો. એરક્રાફ્ટ અથવા હેલિકોપ્ટર હવામાં ઉડી શકે છે એનું કારણ બર્નોલીઝ લો છે. એની પાંખની ડિઝાઇન એવી હોય છે કે જ્યારે હવા એની ઉપરથી ફ્લો થાય ત્યારે ઉપરની હવા જે છે એ લો પ્રેશરવાળી બને છે, નીચેની હવા છે એ હાઈ પ્રેશરવાળી બને છે અને એના કારણે કોઈ પણ વસ્તુ હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જાય એટલે આ પાંખને ઉપર તરફ ધક્કો લાગે છે, ઉપર તરફ ફોર્સ લાગે છે. જેવો એને ઉપર તરફ ફોર્સ થાય એટલે એના ફોર્સને કારણે આખું એરક્રાફ્ટ જે છે એ હવાથી ઉપર જાય છે. પણ એના માટે જરૂરી શું છે કે હવા જે છે એ પાંખ ઉપરથી ફ્લો થવી જોઈએ. બરાબર? અને હવા જો પાંખ ઉપરથી ફ્લો થાય તો જ આ એક્સપેરિમેન્ટ છે એ કામ કરે. તો એના માટે આપણે જોયું હશે કે જે એરક્રાફ્ટ હોય છે એ જ્યાં સુધી દોડે નહીં ત્યાં સુધી એ હવામાં ચડી શકતું નથી, એ પોતાની જગ્યાએથી જ ઊંચું થઈ શકતું નથી. પણ હેલિકોપ્ટરમાં એવું થાય છે. તો હેલિકોપ્ટર શું બર્નોલીઝ લો ઉપર કામ નથી કરતું? એ પણ કરે છે. પ્લેનને પોતાની પાંખ ઉપરથી હવા પસાર કરવા માટે દોડવું પડે છે, પણ હેલિકોપ્ટર શું કરે છે? ત્યાં જ ઊભું રહીને પોતાની પાંખને હવામાં ફેરવે છે. બરાબર? હવે તમે સાંભળ્યું હશે કે તરબૂચ છે એ ચાકુ ઉપર પડે કે ચાકુ છે એ તરબૂચ ઉપર પડે, કપાય તો તરબૂચ જ. બરાબર? એટલે હવા છે એ પાંખ ઉપરથી ફ્લો થાય કે પાંખ છે એ હવામાંથી સ્પીડમાં ફરે, ધેટ ઇઝ વન ઇઝ ધ સેમ. બરાબર? એટલે એ પણ લિફ્ટ, આ જે ફોર્સ જનરેટ થશે એને આપણે લિફ્ટ કહેશું. તો હેલિકોપ્ટર પોતાની પાંખો ફેરવે છે એટલે ત્યાં ને ત્યાં લિફ્ટ જનરેટ કરે છે અને એ સીધું ઊંચું જઈ શકે છે. એ હવર કરી શકે છે. હવર મીન્સ ઇટ સ્ટેઝ સ્ટીલ ઇન એર એટ અ સર્ટન પોઈન્ટ. હવામાં કોઈ એક જગ્યાએ ફિક્સ રહીને ઉડી શકે છે, ધેટ ઇઝ નોન એઝ હવરિંગ. ઓકે? તો આ હેલિકોપ્ટર જે કરી શકે છે એ આ કારણોસર છે. બર્નોલીઝ પ્રિન્સિપલનો એક છેલ્લો મસ્ત એક્સપેરિમેન્ટ દેખાડી અને આપણે આ સેશન પૂરું કરીએ. આ એક્સપેરિમેન્ટની અંદર અવાજ બહુ થશે એટલે તમે મારો અવાજ સાંભળી નહીં શકો, પણ મારે એવું કરવું છે કે મારી પાસે અહીંયા એક બોલ છે, આ એક બોલ, અને મારી પાસે એક બ્લોઅર છે. તો મારે એવું કરવું છે કે યુઝિંગ બર્નોલીઝ થિયરમ આ બોલ ને મારે હવામાં ફ્લોટ કરાવડાવવો છે. લેટ અસ ટ્રાય. નીચું કરો, નીચું કરો. તમને બોલ છે એ ફ્લોટ થતો દેખાશે. So this is also the effect of બર્નોલીઝ પ્રિન્સિપલ, કે બર્નોલીઝ પ્રિન્સિપલના કારણે જ આપણે આ બોલ છે એને હવામાં ઉડતો જોઈ શકીએ છીએ. કેમ કે જ્યારે બ્લોઅર છે
એ એકદમ જોરથી હવાને ઉપરથી નીચે તરફ ફેંકે છે ત્યારે એ હવા જે વેલોસિટીમાં છે એના કારણે એક લો પ્રેશરનું પિલર બની જાય છે અને પિલર છે એની આજુબાજુ હાઈ પ્રેશર છે એટલે બોલ છે એ બંનેની વચ્ચે હવામાં લેવિટેટ થાય છે, હવામાં તરતો રહે છે. જો તમે સાયન્સ સેન્ટરના સાયન્સ મ્યુઝિયમમાં આવ્યા હશો તો તમે લોકોએ આ મોડેલ ત્યાં જોયું હશે. ત્યાં એક આખું મોટું પિંજરું છે, તમે સ્વિચ દબાવો એટલે બ્લોઅર ચાલુ થાય અને બોલ તમને હવામાં તરતો દેખાય, જે મેં તમને અહીંયા મેન્યુઅલી કરીને બતાવ્યું. ઓકે, આઈ થિંક અવર time is up. The meeting will be over in just let me see 3 minutes now. 3 મિનિટમાં તો એ પૂરી થઈ જશે. તો આજે આપણે જોયું કે કેવી રીતે એર જે છે એને આપણે ગરમ કરીએ તો એનું પ્રેશર ડિક્રીઝ થાય છે અને સાથે સાથે એર એક્સપાન્ડ થાય છે. કેવી રીતે આપણે એરને ઠંડી કરીએ તો એનું પ્રેશર છે એ ડિક્રીઝ થાય છે અને એ કોન્ટ્રેક્ટ થાય છે, બરાબર. તો ધીસ ઇઝ વોટ વી હેવ લર્ન ટુડે. કોન્ટ્રેક્ટ થવા માટે અને એક્સપાન્ડ થવા માટે અને પ્રેશર ઇન્ક્રીઝ ને ડિક્રીઝ થવાનું એના ઉપર ડિપેન્ડ કરે કે એ જગ્યાએ આપણે એને બંધ રાખી છે કે નહીં. આ બોટલની અંદર હવા બંધ હોય ને આપણે ઠંડી કરીએ તો એ કોન્ટ્રેક્ટ થશે અને પ્રેશર ડિક્રીઝ થશે, બરાબર. સિમિલરલી જો આની અંદરની હવાને આપણે ગરમ કરશું તો એ એક્સપાન્ડ થશે અને પ્રેશર છે એ ઇન્ક્રીઝ થશે. એના માટે એને આપણે કોઈ બંધ જગ્યામાં ભરવી જરૂરી છે. આ એક્સપેરિમેન્ટ મેં જે આવી બોટલ સાથે કરીને બતાવ્યો એ તમે કદાચ ટ્રકની પાછળ ઓલો મોટું ટેન્કર હોય છે, તેલ લઈ જવાનું, કેરોસીન લઈ જવાનું કે પેટ્રોલ લઈ જવાનું, એની સાથે પણ તમે કરો તો એટમોસ્ફેરિક પ્રેશર એટલા મોટા ટ્રકના ટાંકાને પણ છૂંદી નાખશે, કારણ કે એર પ્રેશર પાસે એટલી બધી તાકાત છે, એની પાસે એટલો બધો ફોર્સ છે. ધી ડિફરન્સ ઓફ પ્રેશર ક્રિએટેડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બે વચ્ચે પ્રેશરનો ડિફરન્સ બને પછી જ એટમોસ્ફેરિક પ્રેશર છે એ કામ કરી શકે. કેમ કે અંદર ને બહાર જો પ્રેશર સરખું હોય તો કાંઈ નહીં થાય, જેમ આપણને કાંઈ નથી થતું. આપણે અત્યારે એટમોસ્ફેરિક પ્રેશર નીચે બેઠા છીએ પણ વી ડુ નોટ ફીલ ધેટ પ્રેશર. શું કામ? કેમ કે આપણી અંદર પણ એટલું જ પ્રેશર છે, આપણી અંદર એટલું જ દબાણ છે. એના માટેથી જે વાતાવરણનું દબાણ લાગે છે એનો આપણે અનુભવ નથી કરી શકતા, કેમ કે બંને બાજુ દબાણ સરખા છે. જો બંને બાજુ દબાણનો તફાવત બને તો આપણને તકલીફ પડી શકે. ફોર એક્ઝામ્પલ, જો આપણે મંગળ ગ્રહ ઉપર જઈએ તો મંગળ ગ્રહ ઉપર પૃથ્વી કરતાં વાતાવરણનું દબાણ ખૂબ જ ઓછું છે. તો એવા ટાઈમે આપણા શરીરની અંદરનું દબાણ જ આપણને મારી નાખે. જેવા આપણે મંગળ ગ્રહની સપાટી પર ઉતરીએ અને જો આપણે કોઈ જાતનું સ્પેસ સૂટ ન પહેર્યું હોય તો આપણી શરીરની અંદરનું જે દબાણ છે એના કારણે આપણી આંખની, કાનની, નાકની જે ઝીણી રક્તવાહિનીઓ હોય, જેને બ્લડની કેપિલરીઝ કહેવાય, એ બધી કેપિલરીઝ એમને ફાટી જાય, કેમ કે અંદર એટલું બધું પ્રેશર છે અને બહાર જે છે એ હવે પ્રેશર નથી. જેવું બહાર પ્રેશર ન હોય અંદર પ્રેશર હોય એટલે અંદરનું પ્રેશર છે એ આપણી બધી જેને આપણે કહીએ કે કેપિલરીઝને, ઝીણી રક્તવાહિનીઓને તોડી નાખે. એના કરતાં ઊંધું જો આપણે વિનસ ઉપર જાય, શુક્ર ઉપર જાય તો શું થાય? તો શુક્ર ઉપર જે પ્રેશર છે એ પૃથ્વી ઉપર જે પ્રેશર છે એના કરતાં 90 ટાઈમ્સ વધારે છે, 90 ગણું વધારે છે. અને ત્યાં જો આપણે જઈએ તો ત્યાં એટલું બધું પ્રેશર આપણા શરીર ઉપર જાય કે આપણા શરીરના અંદરના ઓર્ગન્સ છે એ એટલા પ્રેશરની અંદર કામ કરતા બંધ થઈ જાય. અવર હાર્ટ વુડ નોટ બી એબલ ટુ પમ્પ એન્ડ અવર આર્ટરીઝ ને વેઇન્સ જે છે આપણી બ્લડ કેરી ન કરી શકે, એમને દબાઈ જાય અને વિધિન ફ્યુ મિનિટ્સ આપણું મૃત્યુ થઈ શકે, બરાબર. તો આ આખી ડિફરન્સ ઓફ પ્રેશરની ગેમ છે. કેવો લાગ્યું આજનું સેશન તમને એ જરૂર અમને વોટ્સએપથી અથવા તો અમારા મેઇલ એડ્રેસ ઉપર તમે મોકલી શકો છો. મોટાભાગના તમને લોકોને વોટ્સએપ ઉપર અમારો આ મેસેજ મળ્યો હશે કે આવો પ્રોગ્રામ આપણે કરવાના છીએ. તો જરૂરથી વોટ્સએપ ઉપર ફીડબેક મોકલજો, જેથી આના પછીના જે એપિસોડ છે આપણે વધારે સારા બનાવી શકીએ. ફરી પાછો નેક્સ્ટ એપિસોડ છે એ આપણો સોમવારે હશે. ઇટ વિલ બી ઓન મંડે સેમ ટાઈમ 4 PM. તમારા ફ્રેન્ડ્સ કે જેને ઇન્ટરેસ્ટ હોય એને પણ આ વિશે બતાવજો. તો ફરી પાછા આપણે સોમવારે મળશું નવા આવા જ એક્સપેરિમેન્ટ સાથે. ત્યાં સુધી ટેક કેર, સ્ટે એટ હોમ અને જય વિજ્ઞાન.